અમરેલીમાં કમોસમી માવઠું ખેડૂતો માટે આફત બન્યું। બગસરાના જૂના ઝાંઝરિયામાં તૈયાર પાક બરબાદ થઈ ગયો। ચણા અને લસણના વાવેતરમાં લાખોનું નુકસાન થયું। ભરતભાઈ કોલડિયા નામના ખેડૂતને 5 લાખનો ફટકો પડ્યો। લુંધિયા ગામમાં પણ ઘઉં, ચણા અને તલનો પાક પાયમાલ થઈ ગયો। ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો કુદરતે છીનવ્યો। સરકાર વહેલી તકે સર્વે કરી વળતર આપે તેવી માંગ કરવામાં આવી। તૈયાર પાક જમીનદોસ્ત થતા જગતનો તાત ચિંતાતુર બન્યો। અમારે અત્યારે આ માવઠાના હિસાબે ખેતરમાં લસણ અને ઝીણામાં નુકસાની ગઈ છે, તો અમે સરકારને એવી વિનંતી કરવી છે કે તાત્કાલિક ધોરણે અમારા પગલાં લઈ અને સહાય રૂપિયા આપે। 10 વીઘામાં વાવેતર કરેલું છે। નુકસાની બહુ જાજી 2 થી 3 લાખની થઈ ગઈ છે। 3-4 વર્ષથી આ માવઠું ચાલુ છે। આવી જ પોઝિશનમાં અમારા હાથમાંથી કોળીઓ છીનવાઈ જાય છે। કમોસમી ભારે વરસાદથી અમારા લુંધિયા ગામ તેમજ આસપાસના બગસરા તાલુકાના મોટા ભાગના ગામોમાં ખૂબ મોટા પ્રમાણમાં વ્યાપક પ્રમાણમાં નુકસાનકારક કરાક સાથે ભારે વરસાદ થયો છે। ત્યારે બગસરા તાલુકાના સમગ્ર પંથકમાં 30% વધુ પાકો ખેડૂતોના ખેતરમાં લણણી કરવાના અથવા લણણી થયેલા અથવા પાથરા અથવા ઢગલાના રૂપમાં પડેલ હતા તેવા પાકોમાં ખૂબ મોટું નુકસાન થયું છે। ખેડૂતોને આવા લણણીના સમયે આવેલી આફતમાં હું સરકારશ્રીને 2 હાથ જોડીને વિનંતી કરું છું, આમનો તાત્કાલિક સર્વે થાય। સર્વેના માધ્યમથી લાભાર્થી ખેડૂતો, ખરેખર નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર